જો ધ્યાન આપજો બરાબર આમાં. તો આપણે અગાઉ વિકલન શીખી ગયા છીએ. તો વિકલન આપણે જે શીખ્યા એના ઉપરથી હવે વાત કરવાની છે આપણે સંકલન કલન શાસ્ત્રની. કયું? સંકલન કલન શાસ્ત્ર. that is called integral calculus. ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ. તો સંકલનની ભાષા શીખવાની છે આપણે. સંકલન. સંકલન શું છે? સાદી ભાષામાં તમારે યાદ રાખવું હોય તો સંકલન શું? તો કે વિકલન ની વિરોધી પ્રક્રિયા. વિરોધી કરતા આપણે શબ્દ લખી શકીએ, વધારે સારો લખવો હોય શબ્દ વિરોધ કરતા વિકલનની ઉલટી પ્રક્રિયા. વિકલનની કેવી? આખી રિવર્સ પ્રોસેસ છે. તો ઇન્ટિગ્રેશન એ બીજું કશું જ નથી. ઇટ ઇઝ ધ રિવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્સિએશન. વિકલનની વિરોધી પ્રક્રિયા, વિકલનની ઉલટી પ્રક્રિયા એટલે સંકલન. તમે જેનું વિકલન કર્યું અને જે જવાબ આવ્યો એ આપેલા જવાબનું જો તમે સંકલન કરો તો તમે જેનું વિકલન કર્યું હતું એ તમને પરત મળે. બસ આનો મતલબ આ છે, રિવર્સ પ્રોસેસ. તો સંકલન એ વિકલનની ઉલટી પ્રક્રિયા છે. ઇટ ઇઝ આ રિવર્સ પ્રોસેસ. ઓકે. તો બીજું કશું નવું નથી એમાં, પણ આ છે. પણ સંકલનની કેમ જરૂર પડી, શા માટે? તો ફરી આપણે વિકલનમાં આવી જઈએ. આપણે વિકલન જે શીખ્યા હતા એ વિકલન તમને ખબર છે. તો વિકલન શું હતું? તો વિકલનની ભાષાને આપણે આમ વાત કરીએ કે આલેખના દ્રષ્ટિકોણથી તમે જુઓ, આલેખીય રીતે બે પ્રકારના આપણે આલેખ જોયા હતા. વાય વિરુદ્ધ એક્સ નો આલેખ, વાય વિરુદ્ધ એક્સ નો આલેખ. એક આલેખ હતો સુરેખ, બીજો હતો વક્ર. સુરેખ વક્ર, અથવા તો આમ કહી શકીએ, માનો કે આની વાત, એક આ આલેખ હતો અને બીજો આલેખ આપણે આમ દોરી દઈએ સ્થિર પદાર્થ માટે. ઓકે. વાય અક્ષ પર આપણે લીધું હતું સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સમય બદલાતા સમાન સમયમાં જો પદાર્થનું સ્થાન એક સમાન રીતે બદલાતું હોય, સરખા સમયમાં સ્થાનમાં થતો ફેરફાર કેવો હોય? સમાન હોય. તો એનો આલેખ આપણને આ રીતનો મળતો હતો, જેને આપણે કહેતા હતા નિયમિત ગતિ. તો આ નિયમિત ગતિનો આલેખ હતો. આ નિયમિત ગતિ છે. આનો આપણે ઢાળ શોધતા હતા. તમને ખબર છે, કોઈ બી બે બિંદુઓ તમે લઈ શકો. માન લો કે આ t1 સમય થયો, અહીં આગળ આ હતો t2 સમય, અહીંથી આમ જાવ તો આ હતું તમારું x1 અને આ હતું તમારું x2 સમય, અને આ ઢાળ તમે શોધતા હતા. તો આ મૂલ્ય શું હતું તમારું? x2 - x1.
અને આ શું હતું t2 માઇનસ t1, બરાબર. અથવા તો તમે y વિરુદ્ધ x નો કહો તો y2 માઇનસ y1 અપન x2 માઇનસ x1, એટલે આ શું હતું તમારું ડેલ્ટા x થયું અને આ શું થયું તમારું ડેલ્ટા t. તો તમને સરેરાશ વેગ મળી શકે. તો આ સરેરાશ વેગની વાત થઈ. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં આપણે આ ઢાળ શોધતા હતા. તો ઢાળ ઇટ ઇઝ નથિંગ બટ શું હતું ડેલ્ટા y અપન ડેલ્ટા x. તો ડેલ્ટા y અપન ડેલ્ટા x દેટ ઇઝ નથિંગ બટ ટેન થીટા. અને આનો તમે આલેખ શોધો થીટા શોધો તો દરેક બિંદુએ થીટા કેવો મળે સમાન. નિયમિત ગતિ માટે થીટા કેવો હોય એક સરખો જ મળે. તો આ ગતિ સુરેખ પથ પર થતી ગતિ કહેવાય. સમાન સમયગાળા માટે સ્થાનનો ફેરફાર એક સરખો જ મળે. ઓકે, તો આ સરળ હતું, આપણે આ રીતે મેળવતા હતા. અથવા તો માન લો કે આમ હોય તો અહીંયા આગળ ઢાળ કેવો હતો શૂન્ય. ઢાળ કેવો હતો શૂન્ય. ટેન થીટા 0 એટલે થીટા 0 થાય. તો પદાર્થ કેવો કહેવાય સ્થિર. તો પદાર્થ સ્થિર હતો એટલે કે એનો વેગ કેવો હતો 0. એનો વેગ 0 મળે. પદાર્થ સ્થિર છે, સમય બદલાતા એનું સ્થાન બદલાતું નથી. તો આ લેખનો ઢાળ 0 હતો, પદાર્થને આપણે સ્થિર ગણતા હતા. તો અહીં આપણે વિકલનની ભાષા શીખ્યા હતા. સૂક્ષ્મ ફેરફાર માટે આપણે લખ્યું હતું દેટ ઇઝ dy અપન dx. આનો ફેરફાર હતો સૂક્ષ્મ dy અપન dx. ઓકે, તો આ રીતે તમે આના મૂલ્યો પ્રાપ્ત કરી શકો ઢાળ શોધીને. પણ માની લો કે આ જે વાત હતી એ વાતમાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જે છે, તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખની આ વાત થઈ. આપણને વેગ વિશેની જાણકારી મળે. અને વેગ કેવો હતો અહીંયા આગળ દરેક બિંદુએ તમને એક સમાન મળશે. એટલે ગતિ આપણે કઈ કહી હતી નિયમિત ગતિ કહી હતી. અને એનો શું મળે ઢાળ મળે ટેન થીટા, બરાબર. તો સરેરાશને એની જ્યારે વિકલનની સંદર્ભમાં વાત કરી તો વિકલનની ભાષામાં આપણે કહી શકીએ કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ વિકલનના સંદર્ભે ઢાળનું મૂલ્ય આપે છે, ટેન થીટા આપે છે. સ્પર્શક, તો તમે સ્પર્શકની જ વાત કરી તો એ તમને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એ શું દર્શાવે ઢાળ દર્શાવે. સારું, ધારો કે કોઈ પદાર્થ આવી ગતિ કરે છે, તો આનો ઢાળ કેવી રીતે તમે શોધશો? તો અહીંયા આગળ હવે આ પ્રોબ્લેમ ઊભો થયો કે અહીંયા આગળ તમે ઢાળ કેવી રીતે મેળવી શકો? તો આ પણ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, અથવા y વિરુદ્ધ x નો હું કહી દઉં y વિરુદ્ધ x નો આલેખ છે. તો હવે શું કરવું પડે? તો જુઓ, આમાં હવે તમે આ કામ ના કરી શકો. આ રીતે તમને ના મેળવાય, કારણ કે આખી બાબત જ જુદી છે. આખો વક્ર જ કેવો છે સમાન સાથે સમાન ફેરફાર થતો નથી. તો હવે આપણે શું કરીશું? તો આના માટે એક કામ કરવું પડે આપણે. માન લો કે આ આલેખ જે છે, આવા આલેખમાં આપણે શું કરતા હતા? સીધો ઢાળ, બરાબર. અહીંથી આ ઢાળ શોધી શકો સીધે સીધો. અહીંથી તમારે મેળવવું હોય, ધારો કે આ આલેખ જે હતો તો અહીંયા આગળથી તમે આ દોરી દો તો આ જે છે તમને ઢાળ મળી જાય. સેમ વે આ જે આલેખ હતો તો આ તમે શોધી શકો, બરાબર. તો આ રીતે શું થશે? આવા જે આલેખ હોય, આ આલેખમાં જ્યારે અમારે વાત કરવી છે સંકલનની, તો સંકલન એની વિકલનથી ઉલટી પ્રક્રિયા છે. તો કામ શું કરવાનું છે આપણને? શા માટે આની જરૂર પડી? તો પહેલા હું થોડીક એની વાત કરી દઉં. તો આપણે જે કરતા હતા તે, માન લો કે મને કહ્યું આલેખ પર પછી આવીએ, પેલા બાબત જોઈ લો. ધારો કે મારી પાસે હમણાં કહ્યું હતું તેમ સ્થાનાંતર t² છે, બરાબર. that is equal to, this is equal to y is equal to x². આવું તમે સમજી લો. s બરાબર t² છે અને મને કહ્યું વેગ શોધો. વેગ શોધો તો આપણે તરત જ કહ્યું કે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન એટલે વેગ. તો તમે આનું શું કરશો? વિકલન લઈ લેશો. ds/dt બરાબર શું થશે? વિકલન.
2 આગળ આવી જાય, t 2 - 1 એટલે t, twice t, that is nothing but વેગ. તો મને વેગ મળી જાય, બરાબર. તો વેગ બરાબર ds upon dt બરાબર twice t. તો શું કર્યું આ? તો કે તમે અહીં લખી શકો that is dy upon dx. તો આ dy upon dx જ છે, that is equal to twice x. તો x તમારો t થઈ ગયો. તો આ ઢાળ જ છે, અર્થાત આપેલો વેગ શું છે? તો આલેખનો ઢાળ દર્શાવે. s બરાબર t સ્ક્વેર આલેખનો શું દર્શાવે? ઢાળ દર્શાવે. આ બાબત આપણી પાસે હતી. તો s બરાબર t સ્ક્વેર ઉપરથી મને વેગ કે તો હું મેળવી શકું શાની મદદથી? વિકલનની મદદથી. પણ હવે જો પ્રશ્ન અહીં ઊભો થાય, મને એમ કે ધારો કે t બરાબર x સ્ક્વેર પ્લસ 1 છે. t બરાબર શું છે? x સ્ક્વેર પ્લસ 1 છે. અને આના ઉપરથી મને એવું કે સ્થાનાંતર મને વેગ આપી દે, v બરાબર મને એવું કે t સ્ક્વેર પ્લસ 1. વેગ કેવો છે? t સ્ક્વેર પ્લસ 1 છે. અને મને કે સ્થાનાંતર શોધો. શું આપ્યું છે મને? વેગ આપી દીધો છે ને સ્થાનાંતર શોધવા. અહીં શું હતું? સ્થાનાંતર આપ્યું હતું ને વેગ શોધવાનું હતું. ક્લિયર? જોઈ લેજો. સ્થાનાંતર પરથી વેગ શોધવાનું હતું. s પરથી શું શોધવાનું હતું? વેગ. સ્થાનાંતર પરથી વેગ શોધવાનો હતો. હવે શું છે? વેગ આપેલો છે, સ્થાનાંતર શોધવું છે. ક્લિયર? સ્થાનાંતર પરથી વેગ શોધવાનો કહ્યો તો વેગ પરથી શું કરવું? સ્થાનાંતર કરવું. આખી પ્રક્રિયા ઉલટી થઈ ગઈ. તો જો આવું સ્થાનાંતર શોધવું હોય તો હું વિકલન કરી શકું નહીં, કારણ કે વિકલન પરથી તો મને વેગ મળે. વેગનું વિકલન કરું, સ્થાનાંતર ના મળે. તો શું કરવાનું? તો તેવા સમયે તમે અહીં જોઈ શકો વેગ શું છે? ds upon dt. તો ds શું થશે? આને લાફો મારો, આની જોડ ગુણાકારમાં જાય તો v into dt થાય. તો ds બરાબર v dt. તો શું કરવું પડે? સંકલન કરવું પડે. શું કરવું પડે? સંકલનની પ્રક્રિયા કરવી પડે. અને જે સંકલનની પ્રક્રિયા છે એનો સિમ્બોલ છે ઇન્ટિગ્રેશન. આ સંકલનનો સિમ્બોલ છે, સંકલનની સંજ્ઞા છે. સંકલન ds બરાબર સંકલન v dt શોધવું પડે, જેની આપણે વાત કરીએ છીએ. અને એ તમે કરો તો તમને સ્થાનાંતર મળે. અર્થાત સ્થાનાંતર પરથી તમારે વેગ શોધવો હોય તો વિકલન કરવું પડે, અને વેગ પરથી સ્થાનાંતર શોધવું હોય તો સંકલન કરવું પડે. ફરી સ્થાનાંતર પરથી શું શોધવાનો છે? વેગ. તો કઈ પ્રક્રિયા કરશો? વિકલન. તો વિકલનની પ્રક્રિયા થાય. પણ વેગ પરથી સ્થાનાંતર નક્કી કરવું છે તો કઈ પ્રક્રિયા છે? સંકલન. ક્લિયર? સ્થાનાંતર પરથી વેગ વિકલન કરવું પડે. વેગ પરથી સ્થાનાંતર શોધવું હોય તો શું કરવું પડે? સંકલન લેવું પડે. તો વિરોધી ઉલટી પ્રક્રિયા થઈ ગઈ એની. તો આટલું તમારે યાદ રાખવાનું છે. સ્થાનાંતરથી વેગ એટલે વિકલન, અને વેગથી સ્થાનાંતર એટલે સંકલન. તો મારે સંકલન શીખવું પડે. તો સંકલન શું છે? વેગ પરથી સ્થાનાંતર મેળવવાનું. અને વેગ પરથી મારે સ્થાનાંતર લાવવું હોય તો આ પ્રક્રિયા કરવી પડે, ને એની જરૂર કેમ પડી? તો આપણે અહીંયા આગળ હમણાં દર્શાવ્યું તેમ કે કોઈ સુરેખાલેખ છે, તો આપેલા સુરેખાલેખ માટે શું કરીશું આપણે? આલેખ હતો સ્થાન વિરુદ્ધ સમયનો, અને તમે એનું સંકલન કરો તો શું આપે? ક્ષેત્રફળ. શું આપશે?
ક્ષેત્રફળ આપે. યાદ રાખજો, સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં હવે જ્યારે હું સંકલનની ભાષાની વાત કરું ત્યારે મને શું આપશે? ક્ષેત્રફળ આપે તો જ, કારણ કે અહીં તમે જોઈ શકો આ શું થયું? સ્થાનાંતર એ શું છે? વેગ ગુણ્યા સમય છે. સ્થાનાંતર એ શું છે? વેગ ગુણ્યા સમય છે. તો એના માટે મારે શું કરવું પડશે? જ્યારે સંકલનની પ્રક્રિયા કરું, વિકલનમાં શું કરતા હતા? સ્થાન વિરુદ્ધ સમયનું વિકલન કરો તમે તો શું મળતું હતું તમને? વેગ મળતો હતો. અહીં આગળ તમને ક્ષેત્રફળ મળશે આપેલા આલેખમાં. તો આપેલા આલેખમાં ક્ષેત્રફળ કેટલું મળે? તો ફરી આ y હતો, આ x છે. y એટલે આ થયું dy, આ થયું dx. તો સૂક્ષ્મ ફેરફાર માટે તમને એ મળી શકે. અહીં પણ માન લો કે આ આલેખ છે y વિરુદ્ધ x નો, તો આમાં એરિયા શોધવો છે તો આ તમને એરિયા મળી જાય, બરાબર? લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એ તમને મળી શકે. પણ આવો આલેખ હોય તો આવા આલેખમાં તમારે એનો ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો એ શોધવા માટે તમારે પ્રક્રિયા સંકલનની કરવી પડે. તો એ સંકલનની પ્રક્રિયા આલેખ પરથી આપણે નિહાળીએ કે શું કરી શકાય. જો ધારો કે આવો આલેખ છે તો આનો કંઈક ક્ષેત્રફળ તમે ના મેળવી શકો, કાં તો અનિયમિત થઈ ગયો, તો શું કરીશું? આનો કોઈ એક નાનો ભાગ લઈ લઈશું. જો આ એક નાનો ભાગ લઈ લઈએ, નાનો વિસ્તાર લઈ લઈએ. તો આ નાનો મેં વિસ્તાર લઈ લીધો. નાનો કેટલો વિસ્તાર લીધો? dx. અને આ અંતર કેટલું છે? ધારો કે આ અંતર છે y1. તો હવે ખાલી આ જે પટ્ટી છે એ નાની પટ્ટીનો સૂક્ષ્મ જે મેં પટ્ટી લીધી એ સૂક્ષ્મ પટ્ટીનો ક્ષેત્રફળ, સૂક્ષ્મ પટ્ટીનું ક્ષેત્રફળ બરાબર તમને લંબચોરસ દેખાય છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબાઈ y1 છે, પહોળાઈ dx છે, તો y1 dx થી તમે મેળવી શકો. એ જ રીતે તમે માન લો કઈ મેળવવું છે તો અહીં હું નાનો સૂક્ષ્મ ભાગ લઈ લઈશ dx. ધારો કે આ હાઈટ y2 છે તો એ મળશે y2 dx. કોઈ બી જગ્યાએ, તો બધી જગ્યાએ તમે નાના નાના સ્ટ્રીપ્સ લઈ લો, નાની નાની પટ્ટી dx વિભાગની તમે લો તો એની હાઈટ જુદી જુદી મળે. દરેકનું શું મળે? ક્ષેત્રફળ મળે. તો કુલ ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો મારે કુલ ક્ષેત્રફળ શોધવું છે અહીંથી અહીં સુધીનું. તો કુલ ક્ષેત્રફળ બરાબર શું થાય? આ બધાનો મારે સરવાળો કરવો પડે, ધેટ ઇઝ સિગ્મા. ક્યાંથી ક્યાં સુધી? i બરાબર 1 થી n. હું આવા n ભાગ લઈ લો અને શું લખાય? ધેટ ઇઝ yi ઇન્ટુ dx. y1 dx પ્લસ y2 dx. dx સરખા ભાગ લઈ લઈએ તો ધેટ ઇઝ ઇક્વલ ટુ, જો આ હું લઈ શકું ધેટ ઇઝ ડેલ્ટા x નાનો, અથવા તો dx તમે લઈ શકો. તો આનું કુલ ક્ષેત્રફળ આટલું મળે. પણ સમગ્રનું શોધવું હોય તો શું કરવાનું? તો આવા બધાનો સરવાળો કરવો પડે. અને એ સરવાળાને હમણાં કહ્યું તેમ આને હું શૂન્યવત નાનું કરી દઉં, અતિ નાનું કરતો જાઉં. લક્ષ્ય આપણું હતું ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0. આને હું શૂન્યવત નાનો કરી દઉં તો આ બાબત આમ થાય. તો આખાનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો હું આમ લખી શકું લિમિટ શું? તો કે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0, અતિ નાનો ગાળો એ લઈ લઈએ. સિગ્મા i બરાબર 1 to n yi ડેલ્ટા x. તો હતું જ્યારે લિમિટ અને સિગ્મા, યાદ રાખજો લિમિટ અને સિગ્મા ભેગા થાય તો એ બને છે સંકલન. સરવાળો જ છે. આ સરવાળો જે છે એ અસતત ભાગોનો છે. કેવા? અસતત. અને સંકલન લો એટલે બધા ભાગ કેવા આવશે? નાના નાના બધા કન્ટિન્યુઅસ આવશે, સતત. તો આમાં સાતત્ય પણ આવે. તો સતતતા આવે તો આ સરવાળો જે છે સંકલનમાં પરિણમે, ધેટ ઇઝ y dx બની જાય. તો તમને એરિયા મળી શકે. તો તમે એનું ક્ષેત્રફળ શોધી શકો, આ આલેખનું ક્ષેત્રફળ શોધી શકો. અને આલેખનું ક્ષેત્રફળ શોધવું હોય, માન લો કે આ x બરાબર x1 છે અને આ x બરાબર x2 કોઈ કિંમત છે તો તમે લખી શકો ધેટ ઇઝ x1 થી x2. તો જે સંકલન છે એ સંકલનમાંય તમને બે ભાગ મળશે. એક આવશે નિયત સંકલન, ખાલી નામ યાદ રાખવાના, મેથ્સ નથી શીખવાનું આપણે. અને બીજું આવશે અનિયત સંકલન. અનિયત સંકલન, બરાબર. ડેફિનિટ ઇન્ટિગ્રેશન
અને ઇનડેફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. x1 થી x2 લખવું એટલે નિયત કહેવાય, ચોક્કસ. x1 થી x2 અનિયત એટલે આ બે લિમિટ ના આવે, એના સિવાયનો સિમ્બોલ હોય, ખાલી આમ જ હોય કે y dx, તો એને શું કહેવાય? અનિયત સંકલન કહેવાય. તો એના થોડાક આપણે બેઝિક શું કરવાના છે, ટૂલ્સ શીખવાના છે. જેમ આપણે વિકલનની વાત કરીએ એના બેઝિક્સ ફોર્મ્યુલા શીખવાની છે. કોની? સંકલનની. તો એવી થોડીક સાદી સંકલનની ફોર્મ્યુલા આપણે પાકી કરવી પડે, તમારે તૈયાર કરવી પડે. તો સંકલનની વાત ફરી યાદ રાખો કે જ્યારે સંકલનની વાત આવે ત્યારે ઢાળ નથી આવતો. શું કરવાનું છે તમારે? આપેલો આલેખ નું ક્ષેત્રફળ તમારે શોધવાનું. તો એક ક્ષેત્રફળ આપે. પેલામાં શું આપતું હતું? ઢાળ આપતું હતું. વિકલનમાં ઢાળ મળે, સંકલનમાં શું મળશે તમને? ક્ષેત્રફળ મળશે. તો એ તમારે યાદ રાખવાનું છે. તો થોડાક સંકલનની ફોર્મ્યુલાઓને આપણે થોડીક ચકાસી લઈએ, જેથી કરીને આપણને સરળતા રહે કેલ્ક્યુલેશનમાં. અને એનો ઉપયોગ હવે આવશે. હવે જે આપણે શીખીશું ટોપિક કે જેમાં આપણે સંકલનના ઉલ્લેખની વાત કરવાની છે, એટલા માટે સંકલન શીખવું પડે. એ સંકલન આપણે વાત કરીશું. થોડીક બેઝિક ફોર્મ્યુલાસ છે, ડેપ્થમાં નથી જવાનું. જે જરૂરી છે આપણે એને શીખીશું. કહ્યું તેમ સંકલન શું છે? વિકલનની ઉલટી પ્રક્રિયા. વિકલનથી ઉલટી પ્રક્રિયા. જો તો એના આપણે એમ જ લખીએ, યાદ રાખવાના સૂત્ર ને પચાવવા પડશે તમારે, પ્રેક્ટિસ થી આવે. ઓકે, માન લો કે પહેલો નિયમ છે, એના રૂલ્સ છે, યાદ રાખવાના સૂત્ર કહો અથવા તો સંકલનના નિયમો. સંકલનના નિયમો. માન લો કે પહેલું છે, જેમ ત્યાં હતું x⁻n નું હતું, તો અહીંયા આગળ આપણે સંકલન લઈશું. માન લો કે મને કહ્યું કે y બરાબર x⁻n છે, નું સંકલન કરો. નું સંકલન એટલે આમ થાય ઇન્ટિગ્રેશન y dx. હમણાં જ આપણે કહ્યું ઇન્ટિગ્રેશન y dx. તો ઇન્ટિગ્રેશન y એટલે શું? x⁻n dx. તો x⁻n નું સંકલન થાય x⁻n+1 upon n+1 પ્લસ c. અનિયત સંકલન હોય તો પાછળ અચળાંક મૂકવો પડે. જનરલી આપણે બહુ ઉપયોગ નથી કરતા એનો, પણ તેમ છતાંય ફોર્મ્યુલામાં ખાલી યાદ રાખો. અહીં લિમિટ ના મૂકી હોય તો કોન્સ્ટન્ટ આવે, એને કહેવાય સંકલનનો અચળાંક. તો સંકલનનો અચળાંક તમારે મૂકવો પડે. તો એની ફોર્મ્યુલા થાય કે x⁻n નું સંકલન શું થાય? x⁻n+1 upon n+1 પ્લસ c. દાખલા તરીકે આમ છે, માન લો કે મને એમ કે x² dx નું સંકલન કરો, તો શું થાય? નિયમ શું છે? x⁻n+1 upon n+1. x તો છે જ, n એટલે કેટલા? 2. તો 2+1 upon 2+1 પ્લસ c, that is equal to x³ upon 3 plus c. એનું સંકલન થયું. વિકલન આખી વસ્તુ જુદી હતી, બરાબર? x⁻n નું વિકલન શું હતું? તો કે n x⁻n-1. સંકલન શું છે એનું? x⁻n+1 upon n+1 પ્લસ c. અનિયત આવે ત્યારે સંકલનનો અચળાંક મૂકવાનો. c શું છે? સંકલનનો અચળાંક. સંકલનનો અચળાંક. મેથ્સમાં વધારે જરૂર પડે, આપણે ખાલી હમણાં યાદ રાખીશું. દાખલા તરીકે આમ છે x⁻5 dx, that is equal to શું લખાય? x⁻n+1 એટલે 5+1 upon 5+1 plus c, that is equal to x⁻6 upon 6 plus c. એનું સંકલન થયું. પણ ખાસ અહીં યાદ રાખજો, x⁻n dx નું સંકલન અહીં તમને મળી શકે, પણ અહીં આગળ નોંધ લખી શકાય n is not equal to -1. જો -1 હોય તો -1 + 1 શું થાય? 0. સમથિંગ અપન 0 એ વ્યાખ્યાયિત નથી, એટલે n ની કિંમત -1 ના હોવી જોઈએ, એ સિવાયની ગમે તે ચાલે. આનું શું થાય એ આપણે હમણાં વિચારીએ. માન લો કે આમ છે, મને એવું કહ્યું 1 upon x² dx નું કરો સંકલન, તો શું થયું?
that is integration x raised to minus 2 dx થઈ ગયું. તો ફરી x raised to n થયું. n is not equal to -1. -1 આવે તો તમારે આ સૂત્ર ના વપરાય, એ યાદ રાખવાનું. તો n is not equal to -1 નથી એ તો x raised to -2 plus 1 upon -2 plus 1 plus c. This is equal to x raised to -1 upon -1 plus c. That is equal to -1 upon x plus c. આ રીતે એનું સંકલન મળી શકે. અર્થાત n બરાબર -1 હોવો જોઈએ નહીં. આ એનો પહેલો નિયમ છે. ઓકે, તો x raised to n નું આપણે સંકલન લીધું. સારું, -1 હોય તો શું? તો શું થાય? માન લો કે y બરાબર x raised to -1 છે, એટલે શું થયું? તો કે ઇન્ટિગ્રેશન y dx is equal to integration x raised to -1 dx. That is equal to integration 1 upon x dx. યાદ છે? log x નું વિકલન શું હતું? 1 upon x. તો એની વિરુદ્ધ ઉલટી પ્રક્રિયા છે. તો 1 upon x નું શું થશે? પ્રાકૃતિક log, log બેઝ e, log x. x કેવો પણ? મોડ્યુલસ, માનાંક, ધન મૂલ્ય, એનું માત્ર મૂલ્ય. તો log e બેઝ e x, તો log x પ્લસ c. તો -1 નું શું થાય? log x. 1 upon x નું શું થશે? log x. પ્રાકૃતિક log x પ્લસ c. આનું આપણે વિકલન કરતા હતા 1 upon x, એને બદલે શું થાય? પ્લસ. ઓકે, ત્રીજો નિયમ છે, માન લો કે y બરાબર છે e raised to x. તો ઇન્ટિગ્રેશન y dx is equal to integration e raised to x dx. That is equal to e raised to x. આપણને ખબર છે e raised to x નું વિકલન શું થાય? e raised to x. એનું સંકલન પણ e raised to x જ થાય, પ્લસ c. સંકલનનો અચળાંક મૂકીશું આપણે અનિયત માટે, જરૂર નહીં પડે પણ ખાલી અહીં યાદ રાખો. તો y બરાબર e raised to x નું શું થાય? e raised to x પ્લસ c મળે તમને. ઓકે, નંબર 4. માન લો કે મને આપી દીધું y બરાબર x નું. તો ફરી આ નિયમ વાપરો. ઇન્ટિગ્રેશન, આ x એટલે શું? એ તો ઓકે, સોરી, y બરાબર 1 નું. y બરાબર કોનું? 1 નું. 1 એટલે આમ લખાય x raised to 0. 1 એટલે શું? x raised to 0. માન લો કે x raised to 0 નું કયું? તો y dx બરાબર આ નિયમ લાગુ પાડવાનો. That is equal to x raised to 0 dx. એટલે જ કોનું કરું છું? x raised to 0 એટલે 1 dx. કેવી રીતે મળે? x raised to 0 નું કરો જોઈએ. x raised to 0 નું શું થાય? તો કે x 0 plus 1 upon 0 plus 1 plus c. That is equal to x raised to 1 upon 1, that is x plus c. એટલે કે 1 dx નું શું થાય? સંકલન x. યાદ રાખવાનું, જેમ x નું વિકલન શું હતું? 1. તો 1 નું સંકલન શું થાય? જેના સંદર્ભે તમે એનું સંકલન લીધું છે એ રાશિ આવે. 1 dy હોય તો y, 1 dz હોય તો z, 1 dt હોય તો t. ક્લિયર? તો 1 હોય કિંમત તો એનું સંકલન શું થશે? જેની સાપેક્ષ તમે લો સંકલન એ જ તમને રાશિ ત્યાં આગળ મળે. that is x plus c. ઓકે, તો આ થોડીક ફોર્મ્યુલા છે. આ થોડીક ફોર્મ્યુલા તમારે નોંધી રાખવાની છે. વધારાની વાત હજુ આપણે કરીશું, તો એની ચર્ચા આપણે કર્યું, પણ પહેલા આ સૂત્રો લિસ્ટ બનાવી દેવાનું અને તમારે બરાબર યાદ રાખવાના છે. થોડાક બીજા નિયમ પણ શીખીશું આપણે, એનું બીજગણિત પણ શીખીશું, જેથી કરીને ક્લિયર થાય. તો સામાન્ય સંકલનની વાત હજુ આપણે આગળ વધારીશું.